જીટીએન મીડિયા નેટવર્ક દેવગઢ બારિયા તાલુકાના લવાડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા વિકરાળ ભ્રષ્ટાચારમાં એક નવો વળાંક આવ્યો છે। સમગ્ર ભ્રષ્ટાચાર પર ઢાક પીછોડો કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે એક જાગૃત નાગરિક દ્વારા રાજ્યની વડી કચેરીઓના દરવાજે ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતા તથ્ય સહિતના પુરાવાવાળી એક દમદાર અરજી કરવામાં આવી છે અને સાથે જ આ જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ ભ્રષ્ટાચાર અંગેની વિસ્તૃત માહિતી માંગતા સમગ્ર તાલુકાના ભ્રષ્ટાચારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। છેલ્લા ઘણા સમયથી થયેલા વિકરાળ ભ્રષ્ટાચારને છુપાવવા માટેના અધમ પ્રયાસો થઈ રહ્યા છે, કારણ કે આ ભ્રષ્ટાચારમાં કેટલાક મોટા માથાઓ પણ સામેલ હોવાની ચર્ચા સમગ્ર તાલુકામાં થઈ રહી છે। આ ભ્રષ્ટાચારમાં સ્થાનિક દેવગઢ બારિયા તાલુકા પંચાયતના નરેગા વિભાગના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર દિલીપ ચૌહાણ પણ શંકાના દાયરામાં છે। સાથે જ કેટલાક અન્ય કર્મચારીઓ અને પંચાયતના પદાધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનું કહેવાય છે। ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ તમામ ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા માટે વિસ્તૃત માહિતી અને પુરાવા સાથેની એક અરજી વડી કચેરીઓ સહિત ભ્રષ્ટાચાર નિવારણ શાખાને પણ મોકલવામાં આવી છે। દેવગઢ બારિયા તાલુકાના લવાડિયા ગ્રામ પંચાયત સહિતના અનેક વિસ્તારો ભ્રષ્ટાચારના વિકરાળ અજગારી બેડામાં સપડાઈ ગયા છે, જેમાં તાલુકા પંચાયતના નરેગા વિભાગના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર દિલીપ ચૌહાણની આસપાસ આ તમામ ભ્રષ્ટાચારનું ભૂત ધૂલી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। માલ સામાનની ખરીદી કર્યા વગર સપ્લાયરો પાસેથી બિલો મેળવીને તાલુકા પંચાયતમાં રજૂ કરીને સરકારી નાણાં ઉઠાવી લઈને અચરાયેલા આ વિકરાળ ભ્રષ્ટાચાર પર હજુ સરકારની નજર કેમ પડતી નથી તે બાબતને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। આ ભ્રષ્ટાચારમાં સૌથી ગંભીર બાબત જે સામે આવી છે તે ખૂબ જ કંપારીજનક છે। અત્યાર સુધી આ ભ્રષ્ટાચારને લઈ જેટલા જાગૃત અરજદારોએ અવાજ ઉઠાવ્યો છે તે એક પણ અરજદારનો જવાબ સુદ્ધા હજુ સુધી કોઈ પણ તપાસથી લીધો નથી। વધુમાં આ બાબતે તપાસ અર્થે ગયેલી લોકપાલની ટીમે પણ સંપૂર્ણપણે તપાસ કરી ના હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે। અરજદારોના જવાબ વગર આખરે તપાસ પૂર્ણ કેવી રીતે થાય તે એક મોટો પ્રશ્ન છે।